दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नुमः। नमामि हृदयशेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं। चतुर्विश्च 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 त्रिविस्तथा षड्भिर्विराजिते योऽसौ पंचधारदये मम। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभो निगमाद्युक्तमानैर्वेत्ति त्वां श्री श्रीवल्लभे मे निखिलबुद्धिजना गोकुलेशं भजन्ते। न मन्त्रे न तन्त्रे न च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके गतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रमणादिनाथान् भजामि नित्यं श्रमणादिनाथान् जपामि नित्यं श्रमणादिनाथान् स्मरामि नित्यं श्रमणादिनाथान्। श्रीरमणप्रियपौत्राय आचार्यकुलदीपकाय गीतसङ्गीतसागराय श्रीद्वारकेशाय नमो नमः। सर्वप्रथम યશોદોત્સંગ લાલિત એવા શ્રી બાલકૃષ્ણ પ્રભુ શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણ કમલોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. શ્રી સુબોધનીજી રસપાનના 18મા દિવસે અને યાત્રાના 24મા દિવસે ઉપસ્થિત परम आदरणीय अत्ताजी एवं सर्वे परम भाग्यवान वैष्णवजनों, केम के आथी विशेष भाग्य बीजे क्या गोतवा जावा। आ अलौकिक भूमि में आटला दिवस थी आनंद आपणे लई रह्या छीए। जेम कह्युं छे, आग का क्या है, आग का क्या है, पल दो पल में लगती है, बुझते बुझते एक जमाना लगता है। बगड़ता वार ना लागे। दुसंग तो बहु इजीली अवेलेबल, क्यांय पण घरनी बहार निकळो एटले गलीए गलीए अवेलेबल छे। छोकराने कंईक खोटું શીખાડવું હોય તો એમાં વાર ના લાગે, બહુ જ જલ્દી શીખી જાય, પણ એને સુધારવું એમાં જિંદગી નીકળી જાય તોય એ સુધારો ઘણીવાર નથી આવતો. સંગાત સંજાય તે કામ. તો એવી આ ભૂમિના પ્રતાપથી અહીં જે સત્સંગ આપણને પ્રાપ્ત થાય છે, જે આપણે શ્રવણ કરીએ છીએ, એ આ ભૂમિના પ્રતાપને કારણે સાક્ષાત રસરૂપ પ્રભુએ આ ભૂમિ ઉપર લીલાઓ કરી છે. એટલે અહીં એ હૃદયમાં ઉતરવાની સંભાવના ત્યાં કરતા વધી જાય. એક તો ઘરના જે કંઈ દુસંગ હોય ઈ ના હોય. ટીવી ને એનું કહું છું, બીજું કઈ સમજતા નહીં. તો બીજું તો પોતપોતાનું પોતે સમજે બધા. એટલે એ બધું અહીંયા ચોકડી લાગી જાય. ઘણાના અતિ વ્યસન હોય એટલે અહીંયા કંઈક મેળ કરી લેતા હોય છે, પણ જનરલી વધારે પડતામાં એ સમસ્યા અહીંયા નથી રહેતી.
એટલે એક તો એ દુસંગનો છેડો ત્યાં કટ થઈ જાય છે. એના કારણે ઘણી નિર્દોષતા અંતઃકરણને પ્રાપ્ત થાય છે અને એના ઉપર આ રસરૂપ ભૂમિ અને અલૌકિક સંગ, મનોરથ ને યાત્રા ને જે કાંઈ આપણે કરીએ એટલા માટે જ થાય કે હરિગુરુ વૈષ્ણવનો સંગ થાય ને જે નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશે જને, એ નિવેદનનું સ્મરણ આપણે કરીએ જેનાથી આપણા સ્વરૂપની આપણને સતત સ્મૃતિ રહે. એ સ્વરૂપ વિસ્મરણ થઈ ગયું કેમ કે અવિદ્યાના 5 પર્વો આપણને લાગી ગયા. હવે આપણને એમ થાય કે પૂતનાને અવિદ્યા કહી છે, તો અહીં પાછા એ 5 અધ્યાસ નું સ્વરૂપ બતાવવાનું કારણ શું? પ્રમેય પ્રકરણમાં, કેમ કે પ્રમાણ પ્રકરણમાં એ વાત કહેલી છે. તો અહીં કહે છે કે જે પૂતના આદિને મારીને જે અવિદ્યા નષ્ટ કરી એ આદિ ભૌતિક અવિદ્યા હતી. એનાથી દેહાધ્યાસ દૂર થયો. અહીં જે 5 પર્વ કહ્યા છે એ લિંગ શરીર, જે સૂક્ષ્મ શરીર છે, એના પણ અધ્યાસો ભગવાન કૃપા કરીને આ ગોપ સખાઓના દૂર કરે છે. પ્રમાણ પ્રકરણમાં તો નંદ અને યશોદાનો મુખ્ય નિરોધ કહ્યો, બાકી ગૌણ પક્ષમાં બીજા બધાનો નિરોધ કહ્યો. પ્રમેય પ્રકરણમાં ગોપો અને એમની સ્ત્રીઓ એમનો નિરોધ અહીં કહેવામાં આવ્યો છે. આ પ્રમાણ પ્રમેય સાધન ફલ એને યોજનાકાર એ રીતે પણ બતાવે છે કે પ્રથમ સ્નેહાત્મક નિરોધ, પછી આસક્તિ રૂપ નિરોધ, પછી વ્યસન રૂપ નિરોધ અને છેલ્લે ફલરૂપ નિરોધ. જેમ મેં કહ્યું કે ફલરૂપ નિરોધ છે એ ચોટી છે, શિખર છે, અને આપણી જે શરૂઆત છે દાસ ભાવથી, તો એ બેઝ કેમ્પ ઉપર તો આપણે તળેટીએ તો પહોંચી ગયા છે. હવે એ ધીમે ધીમે ભગવત કૃપાથી ભગવાન ધક્કો મારે ત્યારે આપણે ચડવાનું ચાલુ કરીએ. જેમ ઘણા હાલતા હોય, ધીમા ધીમા હાલતા હોય તો વાહેથી ધક્કા લાગે ને કે હાલો હાલો, એમ ભગવાન સમયાંતરે આવી લીલા કરી કરીને ધક્કા મારે કે ઉભા રહ્યો માં હાલતા રહ્યો, તો જ શિખરે પહોંચાય ને. તો પ્રમાણ લીલામાં યશોદાજી નંદજીનો મુખ્ય રૂપે નિરોધ કહ્યો. આધિભૌતિક અવિદ્યા રૂપે પૂતનાને નષ્ટ કરી. પ્રમેય પ્રકરણમાં આપણે કાલે જોઈ ગયા વૃંદાવનની લીલા, કે જેમાં વન લીલામાં, કેમ કે 10 વિધ લીલા કરવા વાળા પ્રભુ છે એટલે 10 રસોનું વર્ણન એ વન લીલામાં આવે છે. એમાં જે કાંઈ છે એ બધું ભગવદ રૂપ છે. મિત્રોની પ્રાર્થના, સખાઓની પ્રાર્થનાથી ભગવાને આપણા દેહાધ્યાસ રૂપ એ ગોપ સખાઓના દેહાધ્યાસ રૂપ ધેનુકનો વધ કર્યો. બલરામજીએ કર્યો, પણ કહે છે કે કૃષ્ણ ચરિત્ર જ છે, કેમ કે બલદેવજીમાં કૃષ્ણનો આવેશ છે. બીજી એક આજકાલમાં જ મને સાંભળવામાં આવી કે એવી પણ આખ્યાયિકા છે કે જે ધેનુક હતો એ પ્રહલાદના કુલમાંનો અસુર હતો, અને પ્રહલાદને ભગવાને વચન આપ્યું હતું કે તારા કુલનાને કોઈને હું નહીં મારું. એટલે બલદેવજી પાસે આ કાર્ય કરાયું. તો એ દેહાધ્યાસ રૂપ એ ધેનુક નો વધ કરીને ગોપ સખાઓનો દેહાધ્યાસ નિવૃત્ત કર્યો. આ દેહ હું છું, તેથી દેહની આપણે રક્ષણ કરીએ, દેહને સજાવીએ, દેહને પંપાડીએ,
એ દેહાધ્યાસ છે. વિષયોના ભોગ માટે દેહની રક્ષા કરવી એ અવિદ્યા છે. પણ જે ઉપયોગ માટે આ શરીર મળ્યું છે એના માટે એની રક્ષા કરવી એ ભક્તિ છે. કે ભગવત ભજન માટે આ શરીર છે, એટલે વૈષ્ણવની ભાવના એ હોય કે આ દેહની રક્ષા એટલા માટે કરવી છે કે આ દેહથી ભગવત ભજન કરવું છે. કેમ કે વારે ઘડીએ આવી દેહ પ્રાપ્ત ને ગમે એ બનાવી દીધા હોત, કૂતરા ગધેડા વાંદરા ગમે એ બનાવી દીધા હોત, પણ માણસ બનાવ્યા, આવી સુંદર દેહ દીધી, તો એનો ઉપયોગ ભગવદ ભજન માટે છે. કેમ કે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર નાન્યથા ભવે. ભગવત સ્વરૂપની સેવા કરવા સિવાય આ સૃષ્ટિનું બીજું કોઈ પણ ધર્મ કે કાર્ય નથી. એ સ્પષ્ટ વસ્તુ આપણે સમજવી જોઈએ. અને એ સેવામાં પ્રવૃત્ત થવાથી જ દેહાધ્યાસ નિવૃત્ત થશે. એ પ્રવૃત્તિથી જ દાસ રૂપી જે આપણું સ્વરૂપ છે, આપ સ્વામી સદાય હું દાસ રે, એ જે સ્વરૂપ છે એની સ્મૃતિ આપણને એ અવિદ્યા નષ્ટ થતા એ અનુભવમાં આવશે. એટલે આવી રીતે અહીં દેહાધ્યાસ નિવૃત્ત કર્યો. વાર્તા પ્રસંગમાં 84 વૈષ્ણવમાં આપણે જોઈએ છીએ, પ્રસંગ આવે છે કે વાસુદેવદાસ છકડા દેહાભિમાની હતા. એટલી તાકાત હતી કે 500ના ટોળાને ઉલારીઓ કરી દીધો, આખો છકડો ઉપાડીને મારી દીધો. પણ દેહનો અભિમાન હતો, તાકાતનું એકદમ. પણ કૃષ્ણદાસે ખાલી હાથ પકડી રાખ્યો, એ છોડાવી ના શક્યા. એ અલૌકિક સામર્થ્ય. એ કૃષ્ણદાસના સ્પર્શ માત્રથી એમનો દેહાધ્યાસ નિવૃત્ત થઈ ગયો, ભગવદીયાના સ્પર્શથી. અને એમની કૃપાથી શ્રી આચાર્ય ચરણના શરણે ગયા. તો સત્સંગ દ્વારા, સેવા દ્વારા કાંઈક એક એવો પોઈન્ટ ભગવાને મૂક્યો હોય કે એ પોઈન્ટ લાગી જાય, એ સ્વર છેડાઈ જાય એટલે તરત એ અલૌકિક લાગણીઓનું ઝરણું ફૂટી જાય. જેમ કહે છે ને, તાપ ક્લેશ કો માર્ગ. એ તાપ ક્લેશ આપણને શું કામ નથી થતા? આજે જે દુઃખ, જે તાપ લૌકિક માટે આપણને થાય, લૌકિકમાં જેટલો ક્લેશ થાય એટલો ભગવાન માટે કેમ નથી થતો? કેમ કે એ અવિદ્યા હજી ઊભી છે. એ અહમતા મમતાત્મક સંસાર આપણે હજી બાંધીને બેઠા છે. તો અહીં આવી લીલાઓ કરી, જેવી રીતે ભગવાન એમની વચ્ચે પધાર્યા એવી રીતે આપણા સંસારમાં આપણી વચ્ચે પધારે છે. આપણે જેવી સેવા કરીએ, જેટલી કરીએ, એ આનંદથી અંગીકાર કરે છે. તો એ રોજ આવર્તન એનું થતું જાય, રિપીટેશન થાય એટલે એમાં આપણો વિશ્વાસ બેસે. આધુનિક સાયકોલોજી કહે છે કે કોઈ પણ વસ્તુનું રિપીટેશન થઈ રાખે. સાધારણ રીતે તમને સમજાવું, ચોવીસ દિવસથી રોજ રિપીટેશન થાય છે. રાતે આપણે સુઈએ એટલે 24 દિવસથી સાંભળીએ, વલ્લભનગર કે શેરો, રાધે શ્યામ, બોલો રાધે શ્યામ. હવે રોજ સાંભળીએ, આપણને ખબર છે કે અહીંયા કોક બેઠું બેઠું બોલે છે. કોઈ જાય નહીં, જોઈ લીધું હોય કદાચ કે કોણ બોલે છે, એટલે એ બેઠો બેઠો બોલે જ ને, રોજ આપણે સાંભળીએ. એથી આપણે એમાં વિશ્વાસ છે કે અહીંયા કોક બેઠું બેઠું બોલે છે. હવે વિચારો કે અહીંયા તમે સાંભળ્યું ને અહીંયા ગયા ને કોઈ ના હોય તો વિશ્વાસ ભાંગી જાય કે આ હારું કોણ બોલતું. એટલે રિપીટેશનથી આપણે ઘરમાં બેઠા હોય અને બાર હોર્ન વાગે એટલે શું ખબર પડે? ગાડી નીકળી. કેમ કે સતત આપણે હોર્ન સાંભળ્યા છે, એનાથી એ વિશ્વાસ આવી ગયો કે હોર્ન વાગે ત્યારે ગાડી નીકળે. પાછળ હોર્ન વાગે એટલે હાલતા હાલતા સાઈડ દઈ દેવાની, ગાડી આવી છે. પણ હોર્ન વાગે ને કાંઈ હોય જ નહીં તો અવિશ્વાસ પેદા થાય.
પણ એ રિપીટેશન થી આપણો વિશ્વાસ આવી ગયો કે એ ક્રિયા થતી જ રહે એટલે ખબર પડે કે આ આમ જ થાય, એમાં આપણો વિશ્વાસ આવી જાય. કોક નામ લઈએ તો એ માણસ જ બોલાવશે, કોઈ પશુ બોલાવવાનું નથી. પણ કોઈ કહે કે અક્ષય બાવા અને બહાર જઈને જોઉં ગધેડો ઊભો હોય તો આપણું માથું હલી જાય કે આ હું કે તું. તો રિપીટેશનથી, આવર્તનથી આપણો વિશ્વાસ એમાં સંપાદિત થાય છે. એ સેવા કથાની સાયકલ એ સતત એનું આવર્તન થઈ રાખવાથી એ અવિદ્યારૂપ આપણો સંસાર નિવૃત્ત થાય છે અને એ અલૌકિક થઈ જાય છે. બીજી વાત, અહીં જે કાલીનાગનો પ્રસંગ આવે છે એને ઇન્દ્રિયાધ્યાસ રૂપ કહ્યો છે. કેમ કે આપણી ઇન્દ્રિયો વિષય વિષથી ભરેલી છે. હવે એનો નિગ્રહ કરવાનો છે, એને મારી નથી નાખવાનો. એટલે કાલીનાગને માર્યો નથી, એનો નિગ્રહ કરીને અનુગ્રહ કર્યો છે. તો એ ઇન્દ્રિયો ઉપર જ્યારે ભગવાન નાચતા હોય તો એ કાબુમાં રહીએ ને કંટ્રોલમાં રહીએ, બાકી તો એ ફૂફાડા જ મારે. વિષય જોઈ અને વિષયમાં જે આનંદ ને ખરેખર એ વિષયમાં આનંદ જ નથી. એ સુબોધનીજીમાં એ જ વાત આચાર્યચરણ સમજાવે છે કે ગુપ્તાનંદો એ તો જીવા. એ પ્રિયતા, એ આનંદ તો એ પરમાત્મા રૂપ જે આત્માની ભીતર બિરાજે છે એ સ્ત્રોત એમાંથી આવે છે. એ ગુપ્ત રીતે આપણી અંદર જ છે. પણ કથા દ્વારા, સેવા દ્વારા જેમ કાષ્ઠનો અગ્નિથી, બાહ્ય અગ્નિથી સંપર્ક થાય તો ભીતરની અગ્નિ પ્રગટ થાય, એમ શ્રી આચાર્યચરણ કહે છે કે આપના ચરિત્રોનું કર્ણ દ્વારા પાન થાય ને એ હૃદયમાં ઉતરે. એ ઉતરીને ઔષધિ રૂપ કામ કરે. શું ઔષધિ રૂપ કામ કરે? કે જે સંસાર છે એને બહાર કાઢે. જે આપણે ભગવત નામ લઈએ કે ભગવત ગુણાનુવાદ કરીએ, એનાથી એ દોષો, એ અહમતા મમતાત્મક આપણો જે સંસાર છે, વાસનાઓ છે, એ બહાર નીકળે. કેમ કે જ્યાં ભગવાન હોય ત્યાં દોષ રહી ના શકે. તો એટલા માટે રિપીટેશન, આવર્તન જરૂરી છે. એવું નહીં કે યાત્રામાં સુબોધનીજી સાંભળી લીધી પછી અડી અડીને છૂટા. આ કોઈ સિઝનલ ધંધો નથી મારા વાલા. દિવાળી આવી તો ફટાકડા નાખી લીધા, ઉત્તરાયણ આવી તો પતંગો નાખી લીધી, એવું આ નથી. આ તો નિત્ય છે. નિત્ય લીલા, નિત્ય નૌતમ, શ્રુતિના પામે પાર. તો અહીં ધેનુકનો વધ કરીને આપ જ્યારે પાછા પધારે છે, મત્ત ગજગતિ મલપતાતે શ્રી ગોકુલમાં આવેજી. લોચન ભ્રંગ પ્રિય ઘણું તે પ્રગટ મુખ મકરંદજી. એ ગોપીજનોના નેત્રો પ્રભુમાં જાણે કોઈ ચોંટાડી દીધા હોય, ત્યાંથી હલતા નતા એ નેત્રો. એવું મકરંદ જે આપના મુખારવિંદનું છે એનું પાન સતત એ મધુરૂપ રસનું પાન કરતા રહેતા. ચાલતા ચાલતા પ્રભુની નિકટ આવી જાતા. પુરાણ સુખ દઈ ગોષ્ઠમાં પ્રભુ આગેરા પાઉં ધારેજી. યશોદાજી લે ભામણા સુતને. તો નંદ ભવનની એ લીલા આખી જે અધ્યાયમાં વર્ણવી છે, ગઈકાલે મેં કહ્યું હતું કે ષષ્ઠ આખ્યાનમાં આ આખું વર્ણન ગોપાલદાસજીએ બહુ જ સુંદર રીતે કર્યું છે. ઉષ્ણોદક સોંધો ભેડીને અંગ અંગોળ કરાવેજી. તો આવી રીતે બલદાવજી અને પ્રભુ પાછા જ્યારે પધારે છે વનમાંથી અને આનંદ કિલ્લોલ કરતા ગોપ સખાઓ આપના ચરિત્રોનું ગાન કરતા આવે છે. અનેક યુથના યુથ જે ગાયો છે એ સાથે આવે છે ને જ્યારે આપ ગોકુલમાં એન્ટ્રી મારે છે ને, આપણી ભાષામાં કહે
તો એ ગજગતિ ચાલે આપ ગોકુલમાં પધારે છે ને આપનું જે દર્શન છે, જે કાલે આપણે જોયું કે એ દર્શન 4 પુરુષાર્થ સિદ્ધ કરાવવા વાળો છે. આગળના અધ્યાય તો કદાચ આપણે આવશે નહીં, પણ ગોપીજનોએ જે વાત વેણુનાદ સાંભળીને પધાર્યા, એટલીક વાત એક હું કરી દઉં, બહુ વિષયાંતર નહીં થવા દઉં. વેણુનાદ કરીને જ્યારે પધાર્યા ત્યારે કીધું પાછા જાઓ, એમ 10 શ્લોકોથી ભગવાને પાછા વરવાનું કીધું. એમાં એકમાં કહે છે કે તમારે જો શ્રેય પ્રાપ્તિ કરવી હોય તો સ્ત્રી માટે પતિની સેવા જ સૌથી ઉત્તમ છે. ઘરે જઈને તમારા પતિની સેવા કરો કે જેથી તમારો મોક્ષ થાય, તમને શ્રેય પ્રાપ્તિ, તમારા પુરુષાર્થની સિદ્ધિ થાય. એના જવાબમાં જે ગોપીજનો કહે છે, વિક્ષ્યાલકાવૃત મુખમ તવ કુંડલ શ્રી ગંડ સ્થલાધર સુધમ હસિતાવલોકમ દત્તાભયમ ચ ભુજદંડ યુગમ શ્રીયૈક રમણમ વક્ષ શ્રીયૈક રમણમ ચ ભવામ દાસ્ય. બહુ સુંદર વાત અહીં દાસ્યની માગણી કરે છે ગોપીજનો, અને કહે છે કે તમે અમને કહો છો પાછા જવાનું, પણ અમારા અલૌકિક પતિ તો તમે જ છો. આખા જગતના અલૌકિક પતિ રૂપ તમે છો, તમે બધાના સ્વામી છો. અને જે શ્રેય પ્રાપ્તિ ને પુરુષાર્થની વાત તમે જો કરતા હો, તો ગોપીજનો કહે છે કે ખરેખર તો જગતમાં 3 જ પુરુષાર્થ છે. કે શું? કે એક તો મોક્ષ, એ મોક્ષના 4 પ્રકાર: સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય અને સાલોક્ય. આ 4 મોક્ષના પ્રકાર. બીજો પુરુષાર્થ કહે છે કે સ્વર્ગાદી લોકમાં ઇન્દ્ર જેવો વૈભવ મળી જાઓ. અને ત્રીજો કહે છે કે આ જ લોકમાં અઢળક સંપત્તિ ને અઢળક પૈસો આવી જાઓ. ખરેખર તો લોકમાં આ 3 પુરુષાર્થ જ બધા કહે છે, પણ આપના મુખારવિંદના દર્શનથી 4 પ્રકારના મોક્ષ આવી જાય છે. કેવી રીતે? તો કહે છે કે વિક્ષ્ય અલકાવૃત મુખમ, અલક મુખ ખુર રજ લાગી તે કમલ ભ્રમર વિશેખે. સારૂપ્યમેવ પ્રાપ્તા ભ્રમરા, એમ સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે જે અલકો છે ને એ સારૂપ્ય એટલે કે ભગવાનનું રૂપ જ છે. જે ભક્તોને પ્રભુના શ્રીઅંગમાં એ સારૂપ્ય પ્રાપ્ત થયું છે ને એ આ અલકો છે, ભ્રમર રૂપે અલકો છે. પછી કહે છે તવ કુંડલ શ્રી. કુંડલ થી સમીપ બીજું શું હોઈ શકે? આ એવા ભક્તોને એવું સ્થાન મળ્યું છે, એને સામીપ્ય મુક્તિ મળે તો શું કામનું? આનાથી સમીપ બીજું શું હોય? કુંડલ થી સમીપ. પછી કહે છે ગંડ સ્થલાધર સુધમ, સાલોક્ય. કે સાલોક્ય કદાચ અમને કોઈ પણ વિભૂતિ કલા અંશમાં મળી જાય તો એનાથી શું થયું? અમને કયા લોકમાં સ્થાન જોઈએ છે? તો કહે છે કે આપના ગંડ સ્થળ જે કપોલ છે ત્યાં અમને ઈ લોકમાં જો સ્થાન મળી જાય તો સતત અધર સુધારસનું પાન એ સ્થળમાં ઉભા ઉભા અમે કરતા રહીએ. હસિતાવલોકમ, તમે હસો છો જ્યારે જ્યારે. એવું સુંદર હાસ્ય આપનું છે. જો અમને સાયુજ્ય મળી જાય કે અક્ષરમાં લીન થઈ ગયા, ઈ મેળ ના ખાય. અમને તો શું જોઈએ? નિત્ય નિરખીએ નટવર રૂપ રે. અમારે એવું લીન નથી થવું કે જેમાં કોઈ આનંદ નથી, એવી શુષ્ક મુક્તિ, એવો મોક્ષ અમારે નથી જોતો. અમારે તો આપના દર્શન થતા રહે, આપનું અમને સ્વરૂપ દેખાતું રહે ને અમારું સ્વરૂપ પણ ભિન્ન રીતે આપના દાસ તરીકે એવું ને એવું રહે, અને આપની સેવા ભજન અમને પ્રાપ્ત થતા રહે. એ અમારા માટે મોક્ષ છે.
તો અહીં ચારેય પ્રકારની મુક્તિ તો આપના મુખારવિંદના દર્શનથી પ્રાપ્ત થઈ જાય છે, તો ઓલા મોક્ષ કોને જોઈએ? પછી કહે છે દત્તા ભયમ ચ ભુજદંડ યુગમ, કે જ્યારે જ્યારે હવે ઇન્દ્રાદિ જેવો વૈભવ મળી ગયો તો શું કામનું? એ બિચારો બીતો બીતો ફરે. તમે ઓલી ધાર્મિક સિરિયલો જોતા હો, ફિલ્મો, દેવતા બિચારા બીક બીકમાં જ ફરતા હોય. ક્યારે રાક્ષસ હુમલો કરી દે, ક્યારે દૈત્ય આવી જાય, હાલતા ભગવાન પાસે વહી જાય, બચાવો બચાવો. તો હવે એવો વૈભવ શું કામનો કે જેમાં સતત ભય જ રહીએ, અને એનો પણ ભય દૂર કરવા વાળા તો આપ છો. આપના જે ભુજદંડ પરસે ભય હર્યા એવા નાથ અમિત ઉદાર, કે આપના સ્પર્શથી અમારા ભય બધા નિવૃત્ત થઈ ગયા, એવું અભય પદ અમને પ્રાપ્ત થયું. તો એવા ઇન્દ્ર જેવું બીકણ થઈને જીવવું એના કરતા આપના ભક્ત થઈને ના જીવે. અને એ અલૌકિક સામર્થ્ય છે. એટલે તો મહાપ્રભુજીએ પૂછ્યું કે મારી સોગંદ દીધીને જો વરસાદ આવ્યો તો શું કરત? તો કીધું કે અરે તો વરસાદ આવ્યો જ ને તો ઇન્દ્રને સ્વર્ગ હોતો નીચે પાડત. એવું અલૌકિક સામર્થ્ય. તો દત્તા અભયમ ચ ભુજદંડ યુગમ, એનાથી તો આપ એને અભય પ્રાપ્ત કરાવો છો. તો અમને તો એ અભય પ્રાપ્ત સહજ રીતે આપના નામથી, આપના ભજનથી થઈ જાય છે. અમારે એવા વૈભવનું શું કરવું છે? રહી વાત લક્ષ્મીની, કે આ લોકમાં બહુ અઢળક મળી જાય, હવે છેલ્લો છેડો કાપે. વક્ષ્ય શ્રીયૈક રમણમ ચ ભવામ દાસ્ય, કે જે લક્ષ્મીજી છે એને આપે ક્યાં સ્થાન દીધું? વક્ષસ્થળ પર. પણ વક્ષસ્થળ પર આપે સ્થાન દીધા છતાંય એ વક્ષસ્થળ છોડી અને ચરણ પકડીને બેઠા છે. તો પછી અમારે લક્ષ્મીનું શું કરવું? આપના ચરણમાં જ લક્ષ્મી છે. એ ચરણારવિંદ અમને સહજ પ્રાપ્ત આચાર્ય ચરણની કૃપાથી છે, તો એવી લક્ષ્મીનું અમારે શું કરવું? તો આપના દર્શન માત્રથી, અને એ દર્શન એવા કમલ પત્રસી આંખડી તે જોઈ જોઈ ટાળ્યો દ્વંદજી. જે સુખ દુઃખ રૂપી જે ભેદ આપણામાં છે, જે અહમતા મમતા રૂપી સંસાર, એ જે દ્વંદ છે, એ દ્વંદ જન્મ મરણ રૂપી જે દ્વંદ છે, એ બધા દ્વંદ આપના દર્શન માત્રથી ટળી જાય છે. તો બીજું અમારે શું જોઈએ? અને એટલા માટે જ એમને દર્શન કરતા પણ તૃપ્તિ નથી થતી. બિન દેખે નાગર પ્યારો યુગ સમાન પલ જાય. એમના દર્શન વગર તો કેટલા યુગો, એક ક્ષણ પણ યુગો જેવા લાગે. એ વ્યસના અવસ્થાની વાત છે. આજે એ દેહાધ્યાસ અને ઇન્દ્રિયાધ્યાસના કારણે આપણને પ્રમાદ આવે, રાજસ ગુણ આપણામાં હાવી થાય. એટલે દર્શન માં ઘણી વાર આપણે આળસ કરી જતા હોય, સેવામાં ઘણી વાર આળસ કરી જતા હોય પ્રમાદવશ, કેમ કે એ આસુરાવેશ છે, હજી અવિદ્યા હાવી છે. તો આવી રીતે એ આખું વર્ણન ષષ્ઠાખ્યાન તમે વાંચશો તો એ જ આખું વર્ણન અહીં આ અધ્યાયમાં પ્રભુ જ્યારે પાછા પધારે છે, યશોદાજી આપને સ્નાન આદિ કરાવી સુંદર પુષ્પોની માલા ધરાવે છે, સુંદર ફૂલેલ આદિ ઇત્રથી આપને સુગંધિત પદાર્થોથી આપનું સેવન કરે છે. અને પછી ઠણ તો વાલો લાડકડો તે ભોજન શાળાએ જાય જી. રાધા અધર સુધા વિના પીયું ને બીજું તે કાંઈ ના ભાવે. કેમ કે માતાનો સ્નેહ છે એટલે કીધું કે આરોગ્ય બહુ સ્વાદેજી. માતાના સ્નેહને કારણે, બાકી રાધા અધર સુધા વિના એને બીજું કાંઈ ભાવે નહીં. સકલ વ્રજમાં પોઢિયા વાલો, એ જ વાત અહીં સુખદેવજી સમજાવે છે કે પછી આપે શયન કર્યું. એમાં સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ કહે છે કે જેટલા ભાવવાળા ભક્તો હતા એ દરેકને ઘરે આપે શયન કર્યું અને એમના ભાવોનું પોષણ કર્યું. સકલ વ્રજમાં
ભોળિયા વાલો વિવિધ રસ સુખ દાનજી, એ લીલા મારે મન વસો, એ ભક્ત માગે માન. આ ષષ્ઠાખ્યાનમાં આખી સાયંકાળની લીલા છે કે જ્યારે આવનીમાં પ્રભુ પાછા પધારે છે ને સાંજે શું શું લીલા થાય છે. અમારા ઘરમાં એ રીત છે ભાભીજીના વખતથી, શયન ભોગ ધરીને આ આખ્યાનનું ગાન કરવામાં આવે છે કે જેમાં સાંજની લીલાનું ભાવન આપણને, આ કીર્તનો, ધોળપદો, આખ્યાન, આ બધા એ ભાવન માટે જ છે કે જે ભાવન કરતા કરતા આ ભગવદીઓની કૃપાથી, કેમ કે ડાયરેક્ટ આપણે પહોંચી ના શકીએ. મહત્તામ કૃપયા યાવત ભગવાન દયિષ્યતિ, મહતની કૃપા થાય ત્યારે ભગવાન. ઘણા એમ કે એ બધું કાંઈ નહીં, સીધા મહાપ્રભુજીને પકડો. ઘણા એમ કે સીધા ઠાકોરજીને પકડો, જાયણા કર્યા વગર, કાંઈ અજ્ઞાનને લીધે. ઘણા એમ કે બાલકોની જરૂર નથી, ગુરુ ગુરુની જરૂર નથી, સીધા ભગવાનને પકડો. પકડી શકાય, વાંધો નથી એમાં, પણ સબસ્ટેશનની જરૂર એટલા માટે હોય કે સબસ્ટેશન ના હોય તો ઘણી વાર શોર્ટ સર્કિટ થઈ જાય. કોક વાર હારો દાવ લાગી ગયો, જુગાર ખેલાઈ ગયું, ઘણા મળીએ જાય. પણ આચાર્ય ચરણની કૃપા વગર આ પુષ્ટિ માર્ગમાં તો કાંઈ પણ શક્ય. શ્રી હરિરાય ચરણની જો વાણીનું અવગાહન કર્યું હોય તો આપે તો દરેક ગ્રંથમાં ભાર દઈ દઈને ત્યાં રિપીટેશન છે, પણ એ રિપીટેશન કારણ વગરનું નથી. એ સતત આપણને હેમરિંગ છે કે જો મહાપ્રભુજીનો હાથ છૂટ્યો એટલે તમે પુષ્ટિમાંથી આઉટ, એમ સમજો. તો એમણે તો કૃપા કરી અને આ બધી લીલાઓ, અને મહાપ્રભુજીની કૃપાથી તો આજે આપણે વ્રજમંડળ જોઈએ છીએ ને પરિક્રમા કરીએ છીએ. બાકી કોને ખબર હતી મારા વાલા કે ઠકરાણી ઘાટ ક્યાં છે ને બચવન ક્યાં છે ને વૃંદાવન ક્યાં છે? એ પ્રગટ કરવા વાળા તો આચાર્ય ચરણ છે. એમણે આપણને કૃપા કરીને દેખાડ્યું, એમણે દર્શન કરાવ્યા પ્રભુના અને આપણા પોતાના, કે તારું સ્વરૂપ આ છે અને પ્રભુનું સ્વરૂપ આ છે અને આ તારું કર્તવ્ય છે. તો એવા સુંદર દર્શન, અનેકવિધ લીલાઓ ભગવાને ત્યાં કરી. એક દિવસ પ્રભુ વૃંદાવનમાં એકલા જ નીકળી ગયા, બલરામ વગર. સુબોધનીજીમાં કહે છે કે પ્રભુ બધાનો નિરોધ સિદ્ધ કરવા માટે, એવા ભક્તોને દર્શન દેવા માટે આપ આવી રીતે વૃંદાવનમાં ફર્યા કરતા. સાથે થોડા ગોપ સખાઓ હતા, ગાયો હતી, વાછડાઓ હતા. એ બધાને લઈ ને યમુનાજીના તટ પર આપ પધાર્યા કે જ્યાં એક હ્રદ હતું. હ્રદ એટલે કે કુંડ. નદીમાં પણ ઘણા એવા કુંડ જેવા નદીના પ્રવાહમાં થઈ ગયા હોય. ત્યાં કદંબના વૃક્ષ નીચે પ્રભુ આપ ઠાળા રહ્યા અને ગોપ સખાઓ યમુના જલ નું પાન કરવા ગયા, તરસ છીપાવવા. ને પાન કરતા જ બધાના પ્રાણ, કેમ કે વિષ છે એ પ્રાણઘાતક છે. અને આ તો જેવા તેવાનું નથી, પણ કાલી નાગનું છે કે જેવો સામર્થ્ય વાળો છે, જે તમરૂપી તમો ગુણનું આધ્યાત્મિક સ્વરૂપ છે. બધા ત્યાં જ મૃત થયા. આના દ્વારા ભગવાને જે લિંગ શરીર એમનું છે એ નષ્ટ કર્યું. પછી પ્રભુ ત્યાં તટ પર પધારીને અમી દ્રષ્ટિ એ ગોપ બાળકો સામે કરી અને એ દ્રષ્ટિ દ્વારા એમને પુનઃજીવિત કર્યા. પણ એ પુનઃજીવિત થયા ત્યારે એમનો એ પ્રાકૃત દેહ નતો કે જે પંચમહાભૂતથી બનેલો હોય, પણ એમનો પણ એવો ભગવાન જેવો અપ્રાકૃત દેહ થઈ ગયો, એવો રસરૂપ દેહ થઈ ગયો
અને એમને ફરી જીવિત કર્યા. ઉઠીને એમણે જોયું કે આપણે ક્યાં આવી ગયા. બહુ વિસ્મય કરવા લાગ્યા કે શું થયું શું નહીં. ધીરે ધીરે જ્ઞાન થતા ખબર પડી કે આ વિષયુક્ત જલ પીવાથી અમારા પ્રાણ વહી ગયા હતા. આ કનૈયાએ અમને દ્રષ્ટિથી જીવિત કર્યા. આવું વિચારતા વિચારતા બધા ત્યાં વૃક્ષ નીચે બેસી ગયા. સુખદેવજી બહુ સુંદર સમજાવે છે કે એ કૃષ્ણએ કે જે કાળા છે, શ્યામ છે, એ શ્યામ યમુનામાં શ્યામ સર્પ આવી ગયો. ઝેરનું મારણ ઝેર. એક વાત સમજો તો એના કારણે આ યમુના દૂષિત થઈ ગઈ. અને એ યમુનામાં તો પ્રભુને અનેકવિધ ક્રીડાઓ કરવી છે. પ્રભુના ક્રીડા સ્થાનમાં એવો દોષ ચાલે નહીં. અને આપનો તો અવતાર જ આ દુષ્ટોનો દમન કરવા માટે છે. એટલે તૈયારી કરી આપે. અંતર્યામી છે, આપ જાણી ગયા કે આમાં અસુર છે. ઊંચામાં ઊંચા. અને એ કાલિયનાગ એટલો ભયંકર હતો કે જલના પ્રાણીઓ તો મૃત થઈ જ જાતા. જે કોઈ જલપાન કરતું એ તો મૃત થઈ જ જાતા. પણ એનું વિષ એવું અગ્નિ જેવું થઈને આખું એ હૃદ આમ જાણે ઉકળતું હોય કોઈ એવું જલ એનું થઈ ગયું. અને એના જે વાષ્પ છે એનાથી ઉડતા પંખીઓ પણ એ એરિયામાંથી નીકળે એટલે જાય. એ વાયુ કણોમાં એ વિષ એટલું ફેલાઈ ગયું કે આજુબાજુની ચરાચર સૃષ્ટિ પણ બધી મરવા લાગી. કે જે ભૂમિ ઉપર ચાલતા જીવો, ઉડતા જીવો, જલમાં રહેતા જીવો અને જળ જે વૃક્ષો હતા એ વૃક્ષો પણ સુકાવા લાગ્યા. ત્યારે સૌથી ઊંચામાં ઊંચો જે કદમનો વૃક્ષ હતો ત્યાં ભગવાન ચડ્યા ભૂસકો મારવા માટે. અને સુખદેવજી કહે છે કે એક મલ્લની અદામાં ભગવાન ત્યાં ચડીને ફેટ બાંધી અને મલ્લયુદ્ધ પહેલા જેમ તૈયારી કરે એવી રીતે આમ બાજુઓ ઠોકી અને સીધો માર્યો ભૂસકો. ભગવાન કૂદકો મારે પછી કઈ બાકી રહે? આપણું દૂર કરવા એવી રીતે જ ભૂસકો આપણા ભવસાગરમાં માર્યો કે જે વિષય વિષથી ભરાયેલું છે. અને એ વિષય વિષથી લિપ્ત જે ઇન્દ્રિયો છે એ કાલીનાગ છે. એને દૂર કરવા માટે આપણા એ યમના હૃદમાં કે જેમાં આ દોષ ગરી ગયો છે એનાથી વિષયુક્ત થઈ ગયું છે એટલે એમાંય ભગવાન ભૂસકો મારે છે. તો જેવા ભગવાન જલમાં પ્રવેશ કર્યો એનાથી એટલું જલ કંપાયમાન થયું, એટલો જોરનો અવાજ આવ્યો અને ભગવાન સ્વચ્છંદ વિહાર એમાં જલમાં કરવા લાગ્યા અને હાથ શ્રીહસ્તને બધું પછાડવા લાગ્યા જલ ઉપર. એનાથી એવી તરંગો થઈ, એક તો કહે છે કે 400 હાથ જેટલું આખું હૃદ ખસકી ગયું. ભગવાન કૂદ્યા ને પોતાના ઘર ઉપર હુમલો થયો છે એવું જાણી અને એ નાગ સીધો આવી ને પ્રભુને દંશ માર્યો અને પ્રભુને પોતાના શરીરમાં લપેટી લીધા. હવે ભગવાનને પરીક્ષા કરવી હતી કે જે સ્નેહ વૃદ્ધિ કરી છે ગોપ બાળકોની, વ્રજવાસીઓની, ગોકુલવાસીઓની, કેમ કે આપ કહે છે કે આ ગોકુલ મારું છે. આમ તો આખી સૃષ્ટિ આપની છે પણ અહીંયા આપ અધિકાર જમાવે છે કે આ ગોકુલ મારું છે. એટલે ભગવાનને થયું કે હું અમથો તો અધિકાર નથી જમાવતો ને, આ લોકોને કેટલી એની પરીક્ષા તો કરીએ. એટલે ભગવાનને જાણે દંશથી તકલીફ થઈ હોય અને મૂર્છિત થઈ ગયા હોય એવું નાટક ભગવાને કર્યું. અને કાલીના શરીરથી લપટાયેલા એ ભગવાન મૂર્છાવશ
અને જાણે ચેતન વહી ગયું હોય એવો ખેલ આપ કરવા માંડ્યા. અને એ દ્રશ્ય જ્યારે ગોપ સખાઓએ જોયું તો કેમ કે એમના પ્રાણ તો ભગવાન છે, એટલે એ પ્રાણ રહિત જેવા થઈ ગયા અને ત્યાં જ મૂર્છા ખાઈને પડી ગયા. કેમ કે સ્નેહ આટલો વિશેષ છે એટલે ભય લાગ્યો કે અરે અમારા કૃષ્ણને કંઈક થઈ ગયું, અને ત્યાં જ મૂર્છા ખાઈને પડી ગયા. પ્રભુને પરીક્ષા કરવી હતી. આ બધો ઉત્પાત થયો એ ધીરે ધીરે ગોકુલમાં વાત પહોંચી અને એ ઉત્પાતને કારણે બધા દોડવા લાગ્યા પ્રભુને ગોતવા માટે. અહીં પ્રશ્ન કરે છે કે બલરામજીને કાંઈ ન થયું? તો એમની સ્થિતિ વર્ણવે છે કે જ્યારે ગોપ સખાઓ મૂર્છિત થઈ ગયા અને ગાયોને વાછડાઓ જોર જોરથી દુઃખ કરીને ભાંભરવા લાગ્યા, જે આપણે કહીએ ને આપણી ભાષામાં, એ પણ રડવા લાગ્યા. કેમ કે એમના પણ પ્રાણરૂપ એવા પ્રભુની આ સ્થિતિ એમણે દર્શન કરી. પણ બલરામજી કહે છે કે બાજુમાં ઊભા ઊભા હાસ્ય કરતા કરતા આ લોકો સામે જોતા હતા. કેમ કે એ જાણતા હતા કે આ માધવનું સામર્થ્ય શું છે. એમને એ જ્ઞાન હતું. આ ઉત્પાત સાંભળીને બધા ભાગ્યા. કેમ કે જ્યાં ડખો હોય એ અમારો જ બાળક હોય, એ તો ખબર જ હતી ને એ જ અત્યારે ગાયબ છે. એટલે નંદરાયજી, યશોદાજી, ગોપ સ્ત્રીઓ બધા ભાગવા લાગ્યા. અને જે કેડીએ યમુના તટ પર પ્રભુ પધાર્યા હતા એ કેડીએ સીધા થઈને યમુના તટ પર પહોંચ્યા ને આ દ્રશ્ય જોયું. હવે કેવી રીતે પહોંચી ગયા? એમને કેમ ખબર પડી કે ત્યાં જ પ્રભુ પધાર્યા છે? તો સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ સમજાવે છે કે પ્રભુના ચરણ ચિહ્નો, જે કોમલ ચરણારવિંદમાં જે ચરણ ચિહ્નો છે એ પ્રભુએ જોયા. કે શ્રીવત્સનું ચરણ ચિહ્ન, એ અંકુશનું ચરણ ચિહ્ન, કે જે અંકુશ દ્વારા ભગવાન પોતાના ભક્તોના મનને કાબુમાં કરે છે. ધ્વજાનું ચિહ્ન, કે જે ધ્વજા નિર્ભયતા પ્રાપ્ત કરાવવા વાળી છે, ભક્તોને અભયદાન કરાવવા વાળી છે. એવું અભય પદ નિશાન મેલ્યા, ચિત્ત જીન હરિ કો દિયા. જેનું ચિત્ત હરિમાં પરોવાઈ ગયું. આજે ચરણ ચિહ્નો સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ કહે છે કે પ્રભુએ ધારણ કર્યા છે. તો એ ચરણ ચિહ્નો જોઈને થોડીક શાંતિ થઈ. કેમ કે એક વાત સમજો કે કાંઈ પણ ઉત્પાત થાય ને, આપણા જે સ્નેહી અને અતિ પ્રિય હોય ને એ આપણા સ્વભાવમાં છે, લૌકિક સ્વભાવમાં ઓલું બાય ડિફોલ્ટ છે કે એના માટે આપણને ખરાબ વિચાર જ આવે. આ થઈ ગયું હશે તો, ઓલું થઈ ગયું હશે તો. આપણે બહુ આપણું મન એમ કે ના ના સારો વિચાર કરો, સારો વિચાર કરો, પણ એના ઉપર આપણો કંટ્રોલ ના રહે. આપણને સીધા ખરાબ વિચાર જ આવે, શત્રુ માટે ના આવે. પણ આ બાય ડિફોલ્ટ છે આપણી અંદર કે આપણા જે સ્નેહી હોય, જે ખાસ હોય, એના માટે આપણને બહુ તરત, કેમ કે સ્નેહના કારણે એ ભય અંદર ધરબાયેલો હોય. એ સ્નેહનો બંધન હોય એટલે ભય હોય કે એને કંઈક થઈ જશે તો. પણ કહે છે કે ચરણ ચિહ્ન એ જોઈ ધ્વજારૂપ થોડુંક અભય પ્રાપ્તિ થઈ. થોડીક એટલા માટે કે લીલા હલાવવાની છે. અને ગોપીજનો એ સુંદર હાસ્યયુક્ત મુખારવિંદને, એ કટાક્ષોને, એ પ્રભુના વચનોને સ્મરણ કરતી કરતી ભયયુક્ત થઈને દોડતી જાતી હતી. એ ચરણ ચિહ્ન જોઈને થોડીક એમને શાંતિ થઈ કે ના, પ્રભુ આ બાજુ પધાર્યા છે ને કદાચ કાંઈ તકલીફ નહીં થઈ હોય. કેમ કે અભય પદ નિશાન મેલ્યા, ચિત્ત જીન હરિ કો દિયા. ચિત્ત જેનું એનામાં પરોવાઈ ગયું, એ ધજા
રૂપ નિશાન પ્રભુનું ચરણારવિંદનું ચિહ્ન જે છે એ આપણા ભય દૂર કરવા વાળું છે. અંકુશ જે છે એ આપણા મનને અંકુશમાં રાખવા વાળો છે. યવ છે એ કીર્તિ છે ભગવાનની. તો આવી રીતે એ અભય પદ પરીક્ષિતને પણ પ્રાપ્ત થયું. આ બધા ચરિત્રો શ્રવણ કરીને છેલ્લે એણે કહ્યું કે આપે મને અભય દાન કર્યું છે, હવે મને કાલનો ભય નથી, હવે હું નિર્ભય છું. તો આવી લીલા કરીને ભગવાને ટેસ્ટિંગ કર્યું. હવે અહીંયા કોઈ લૌકિક ભય નતો. એક બીજી વાત, લૌકિક ભય નતો પણ ભગવાન માટે ભય હતો. એવો ભય આપણને રાખવાનું આચાર્યો કહે છે. જે કહે ને કે સ્નેહ અને ભય સંયુક્ત સેવા કરવી, ત્યાં એ રાજા દંડ દેશે ને પાપ થશે એ ભય નહીં, પણ મારા બાળકને કંઈક ના થઈ જાય એવો જે માતાને ભય હોય ને, એવો ભય એ બાલભાવથી આપણે જે પ્રભુની સેવા કરીએ છીએ એમાં ત્યારે ઉત્પન્ન એવો ભયનો ભાવ થાય કે જ્યારે પ્રેમ હોય, જ્યારે સ્નેહરૂપી પેલી સીડી આપણે રાગ થોડોક પ્રભુમાં થવા લાગ્યો હોય. થોડો થોડો એનો આપણે અનુભવ રંચક તો રંચક, પણ થોડોક પણ આપણે રોજના જીવનમાં કરતા હોઈએ છીએ કે જે અલૌકિક નિત્ય આપણો ક્રમ હોય. રોજ આટલા કીર્તન કરવા, કે રોજ દર્શન તો કરવા ને કરવા જ, કે રોજ સત્સંગમાં જાવું ને જાવું જ. અમુક એવા આપણે ક્રમ બાંધી રાખ્યા હોય દરેકે, અને કોઈ દિવસ કાંઈક પ્રતિકૂળતાને કારણે ચૂકાઈ જાય તો જે થોડું ઘણું દુઃખ થાય ને અંદર, એ શરૂઆત છે. ભલે નાની તો નાની, પણ એ નાની શરૂ. કેમ કે દુઃખ કેનું થાય કે જ્યાં હું ને મારું જોડાયેલું હોય. હું કોણ? વૈષ્ણવ ને ઠાકોરજી મારા. એ હું ને મારું એમાં જોડાય રોજ સેવા કરતા કરતા આવર્તનથી, તો ધીમે ધીમે એ સંબંધમાં આપણો વિશ્વાસ સંપાદિત થવા લાગે. તો એનાથી પછી જે લાગણીઓ આપણને લૌકિકમાં અનુભવમાં આવે છે ને, એ બધી લાગણીઓ અલૌકિકમાં આપણે અનુભવવા લાગીએ. યચ્ચ દુઃખમ યશોદાયામ નંદાદિનામ ચ ગોકુલે. તો એવી ભય જે છે એ કોઈ બાહ્ય ભય નથી, પણ અમારા પ્રભુને, અમારા પ્રાણપ્રિય પ્રભુને કાંઈ થઈ ના જાય એ ભય છે. આપણને ભય હોય કે ઘરવાળીને કાંઈ ના થઈ જાય, છોકરાને કાંઈ ના થઈ જાય, જે આપણા દેહ સંબંધીઓ છે એને કાંઈ તકલીફ ના પડે. શું કામ એ ભય થાય? કેમ કે એમાં આપણો સ્નેહ બંધાયેલો છે. હું અને મારાથી આપણે એના સાથે જોડાયેલા છે. તો એવી રીતે ભગવાને આ બધાને પોતાનામાં બાંધી લીધા હતા. કેમ કે લૌકિક વત જ લીલા કરવી છે, એટલે બધાને એટલો ભય થયો કે મૂર્છા રહિત, પ્રાણ રહિત શરીર હોવા છતાં પણ એ ભય જે હતો ને એ એમને દોડાવી જતો હતો પ્રભુની દિશામાં. તો બધા દોડીને ત્યાં તટે પહોંચ્યા અને આ દ્રશ્ય જોયું કે કાલી નાગના દંશથી પ્રભુ મૂર્છિત છે અને એને લપેટીને નાગે પોતાના પાસમાં જકડી રાખ્યા છે. એ જોઈને બધાની બહુ જ ખરાબ સ્થિતિ થઈ ગઈ અને યશોદાજીને તો રોકવા પડ્યા. એ પોતાના પુત્રને છોડાવવા યમુનાજીના જલમાં પ્રવેશ કરવા લાગ્યા. ત્યારે કેટલા ગોપીજનોએ પકડીને એમને રોક્યા. એ ત્યાં જ રુદન કરવા લાગ્યા અને ગોપીજનો પણ આ સ્થિતિ જોઈને પ્રાણ રહિત થઈ ગયા. નંદરાયજી આદિ ગોપોને પણ બલદાવજીએ રોક્યા અને એમને ખૂબ સાંત્વના બંધાવી અને ત્યાં તટ પર જ ઊભા રાખ્યા. આ કરીને ભગવાને એ ચેકિંગ કર્યું, મીટર ચેક કર્યું કે ક્યાં પારો જાય છે. પછી ભગવાનને થયું, કેમ કે જે સ્નેહ એમનામાં ઉત્પન્ન કર્યો છે એ સ્નેહને ચેક તો કરવું ને કે એવો ને એવો છે કે નહીં. પણ એવી કષ્ટવાળી સ્થિતિમાં પણ ભગવાને જોયું કે આ લોકો મારા ગુણગાન કરે છે, મારો આશ્રય નથી છોડ્યો, ક્યાંય બીજે ગયા નથી. અહીં અનન્યતાની વાત આવે. કેમ કે અનન્યાસ ચિંતયંતો મામ
યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. જે અનન્ય ચિત્ત થઈને મારું ભજન કરે છે એના યોગ અને ક્ષેમનું વહન હું કરું છું. યા છાતી ઠોકીને ભગવાન યા દાવો કરે છે કે આ ગોકુલ છે. બીજું અર્થ થાય છે ઇન્દ્રિયો, એનું જે કુલ છે એ ગોકુલના નાથ તો ભગવાન છે. આ ઇન્દ્રિયો તો ભગવાનની સેવા માટે છે. આ આંખ પ્રભુના દર્શન માટે છે. અક્ષણવતામ ફલમિદમ, આંખું વાળાનું તો આ જ ફલ છે કે ભગવાનના દર્શન થાય, નિત્ય નિરખીય નટવર રૂપ રે. તો એ જે કાંઈ ઇન્દ્રિયો છે એના સ્વામી તો ભગવાન પોતે છે. તો દાસનો ધર્મ છે સ્વામીની સેવા કરવી, સ્વામીની પ્રસન્નતા સાધવી. એટલે એ ઇન્દ્રિયોનો જે કુલ છે ભક્તોનો, એ જે ગોકુલ છે એના નાથ થઈને આપ બિરાજે છે. એટલે ટેસ્ટિંગ કરે કે આશ્રય પાકું છે કે નહીં. આપણું એવું થતું રહીએ ટેસ્ટિંગ થોડાક ટાઈમ, હજી બરોબર છે ને. પણ આપણે થોડુંક આવે એટલે તરત દોષના ટોપલા ઢોરવા માંડીએ. આપણો જે ભક્તિની બિલ્ડિંગ છે એનો જે આશ્રય રૂપી પાયો છે એ ડગવા લાગે. ઓલું ભૂકંપમાં જેમ બિલ્ડિંગ હલવા માંડે એમ નાના નાના દુઃખ આવે એટલે આપણો આશ્રય હલવા માંડે. મેં આટલું કર્યું, મારા અરે ભગવાને આવું કર્યું. અને ઘણી વખત જીવ બુદ્ધિથી અન્ય આશ્રયમાં પ્રેરાઈ જાય. વાં જાઓ ને ભૂવા બરાડામાં જાય ને માતામાં જાય ને વાં જાય ને ઓલામાં જાય, કાંઈ આવે. કેમ કે બધા તો પ્રભુનો સ્ટાફ છે. દેવી દેવતાઓ ભગવાન જ તે રૂપ થયા છે, આખી સૃષ્ટિ રૂપ જ થઈ ગયા છે. તો એ પ્રાકૃતિના અધીન ફલ દેવા વાળા છે. એ આખું મેનેજમેન્ટ છે કે બધી વસ્તુમાં ભગવાનને હેરાન કરવા ના જવાય. આવી બધી નાની નાની તુચ્છ કામનાઓ હોય એના માટે આખો સ્ટાફ રાખ્યો. એ ભગવાનનું કામ નથી, એ તો આનંદ જ કરે. તો અહીં એ આશ્રય ચેક કર્યો. આપણો આશ્રય થોડી ઘણી આડી અવડી પરિસ્થિતિ થાય એટલે ડગવા લાગે કે ભગવાને આવું મારા હારે કર્યું, હું આટલી સેવા કરું. કેમ કે એ સાધન માનીને લૌકિક ફળની અપેક્ષા આપણે એનાથી રાખીએ અને પછી ભૂવા ભરાડામાં અન્ય આશ્રયમાં પ્રેરાય. ઘણા એવો પ્રશ્ન કરે કે એક જગ્યાએ તમે એમ કહો છો કે સર્વમ ખલમિદમ બ્રહ્મ, બધા ભગવાન જ આખા સૃષ્ટિ રૂપને દેવી દેવતાઓ એ ભગવાન જ થયા છે, તો પછી અન્ય આશ્રય સેવા? મોટો પ્રશ્ન છે. પણ એક વાત સમજો કે ભેદ દ્રષ્ટિ જ્યાં સુધી છે ને ત્યાં સુધી તો અન્ય આશ્રય છે. જ્યારે સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ જાય, બ્રહ્મ ભાવ, કે એવો બહુ સહેલું છે. એમ કહી દે કે આય બ્રહ્મ છે, આય બ્રહ્મ છે, આય બ્રહ્મ છે, પણ અનુભવમાં તો હજી માઇક જ લાગે છે. અનુભવમાં તો આ ટેબલ જ લાગે છે, ચોકી જ લાગે છે, બ્રહ્મ નથી. એવો વ્યવહાર પણ આપણે નથી કરતા. એટલે ભેદ સાવ સાદી ભાષામાં સમજાવું. ચરણ સ્પર્શ કરો તમે. હવે ચરણ સ્પર્શ આમ થાય કે આમ થાય? ચરણ એ શરીર છે, આ શરીર છે, બધું બ્રહ્મરૂપ જ છે. પણ થાય એમ ના થાય. કેમ? કેમ કે ભેદ દેખાય છે કે આ માથું છે ને આ ચરણ છે, એટલે ક્રિયાનો ભેદ થઈ જાય. એક જગ્યાએ ચરણ સ્પર્શ થાય ને એક જગ્યાએ આશીર્વાદ દેવાય. તો ભેદ છે ને. એટલે પણ એ ભેદ જ્યારે, કેમ કે આ બધા શરીર રૂપ જ છે. પુરુષ, વિરાટ પુરુષના અંગરૂપ જ આ બધા દેવતાઓ છે. પણ ભેદ તો છે. જ્યાં સુધી ભેદ બુદ્ધિ છે ત્યાં સુધી અન્યાશ્રય લાગે. હાવ છેલ્લામાં છેલ્લી ભાષામાં સમજાવું, આને મેં હાર્દિકને કામે રાખ્યો, ખાલી ઉદાહરણ છે, સમજાવવા પૂરતું. આને મેં કામે રાખ્યો, હું એને પગાર દઉં,
હું એની બધી જેટલી બેઝિક નીડ્સ છે, પ્રાથમિક જરૂરિયાતો છે, એ બધી હું એની પૂરી કરું, હું એને બધો ખર્ચો પૂરો પાડું, હું એનું જેમ કહે છે ને ભગવાન કે યોગક્ષેમ વાહમ, લૌકિક રીતે સમજો કે યોગક્ષેમનું વહન કરું. હવે એ ધીરુભાઈનું કામ કરી આવે ને મારા કામમાં ધ્યાન ના દે તો મને ખીચ ચડે કે નહીં? ચડે કે નહીં? અને એમ થાય કે હું આનું બધું પૂરું પાડું ને આહારો ધીરુભાઈનું કામ કરી આવે, તો આપણે ઊંચી ઊંચી માં હાકીએ. એક તો હાથમાં તુલસી લઈ અને બહુ મોટા મોટા બણગા માર્યા છે અહીંયા, પછી એ માયલું કાંઈ ના કરીએ અને બીજી બધી લૌકિક પ્રવૃત્તિઓમાં જ પ્રવૃત્ત રહે કે બીજે બધે જાય. જ્યાં એમ કીધું કે તમને તમારી એટલા વર્ષોથી, હજારો વર્ષોથી રાહ જોઉં છું, હવે તમે મળ્યા છો, તમને મૂકીને ક્યાંય નહીં જાવ, ને પછી બધે રખડે રાખે. વાહ ને વાહ ને વાહ. 84-252 માં તમે જોવો, આ દેવી દેવતાઓ તો ઉલટાના વૈષ્ણવોના સેવા માટે તળપે. ચાચા હરિવંશજીની વાર્તામાં એ પ્રસંગમાં આવે છે કે દેવીએ આખી રાત પંખો કર્યો. પેલા ગણેશજીના ભક્ત એને ખાલી બ્રાહ્મણ સમજ્યા મહાપ્રભુજીને, ઘરે આવ્યા તો ઠોકર લાગી ને મૂર્છિત થયા, ને ગણપતિજીએ કીધું કે આ તે શું કર્યું? સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમને છોડીને તું મારી પાસે આવ્યો. એટલે મારા વાળા ઘણાય બીતા હોય, આ જો અભયદાન કરવા વાળા પ્રભુ આપણી માથે બિરાજે તો એ ઘણા એમ કે અમે સેવા પધરાવીએ કે દેવીનું શું કરવું નૈવેદ્યનું, એટલે એ બધું અમે સમજા. આ બધી વાત મેં ઘણી વાર કરી છે એટલે વિસ્તારથી નથી કહેતો, પણ એ સમજાવી એટલે છતાંય ભય તો ઓલો હોય જ અંદર કે દેવી કોપાયમાન થાય તો. અરે મારા વાલા, દેવી કોપાયમાન ના થાય, એ દેવી દેવતા તો ઉલટાના સહયોગ રૂપ થાય. અને જો આપણે આ વેશ ધરી આ જન્મ આપણને પ્રાપ્ત થયો ને આપણે એવા મૂર્ખાની જેમ બધે રખૈડે રાખીએ તો તેને દેવ ઉપર રહ્યા ધિક્કાર બોલે, મંદમતી કહી અને નિંદા દાગ. એ દેવતાઓ ધિક્કાર કે અરે આને આટલું મળી ગયું ને આ મૂર્ખાને હજી ખબર નથી. ધિક્કાર કે આની યોગ્યતા જ નથી, એટલું એને મળી ગયું. તો આવી પરીક્ષા ભગવાન ઘણીવાર આપણો આશ્રય ચેક કરવા લેતા હોય કે કેટલા પાણીમાં છે, આનો સ્નેહ કેટલો દ્રઢ થયો છે. એવી પરીક્ષા ગોપીજનોની યશોદાજી નંદ, કેમ કે ગોકુલ મારું છે, જેને મેં મારો ગણ્યો છે એની પરીક્ષા તો હું કરીશ કે નહીં કે આ કેટલો મારો છે. એટલે આવી રીતે લીલા કરીને પરીક્ષા કરી કે આમનો સ્નેહ કેટલો ઉત્કટ છે મારામાં. એવી રીતે આપણી ઘણીવાર પરીક્ષા થતી હોય, પણ એમાં જો આપણે ગભરાઈ જાય તો એટલો આશ્રય આપણો કાચો છે. કેમ કે અહીં તો ત્યાં સુધીની ભાવના છે કે જો મેં રે યહ લોક જાયગો ઓર પરલોક ન શાયરી, નંદ નંદન કો તો ના છાંડુ મિલુંગી નિશાન બજાય. કેમ કે લૌકિક સુખ તો બહુ ક્ષણિક છે, એની બહુ લિમિટ છે. આપણે કહેવત છે, ઓલું નિશાન ચૂક માફ નહીં નીચું નિશાન. જો મનોરથ કરવો છે તો ઊંચામાં ઊંચો કરો ને, ચુકાઈ જાય તો માફ છે, પણ નાનું શું કામ વિચારો છો? વિચાર કરવો છે એના ક્યાં રૂપિયા લાગે? મનોરથ કરવાના કઈ ચાર્જ નથી લાગતો કે એના પૈસા નહીં કપાય બેલેન્સમાંથી. તો મનોરથ તો ઊંચા રાખીએ કે નહીં? લૌકિકમાં કેવડા ઊંચા મનોરથ રાખીએ કે ગાડીઓ બંગલા આટલા થઈ જાય ને આટલા ભેગા કરીને આ કરી લેવું ને આટલા ભેગા કરીને ઓલું કરી લેવું ને ઓલું. જેમ મેં કીધું તું ને કે લખીને ગયો કે 1 કલાક ના મળી મને 5 કરોડ. એ આપણે કેવડા ઊંચા ઊંચા મનોરથ રાખીએ, બિલ ગેટ્સ બનવાના મનોરથ રાખીએ. તો અલૌકિકમાં એવું નીચું નિશાન શું કામ રાખવું? નિશાન ચૂક માફ છે. તો
ફેલિયર ઇઝ બેટર દેન નોટ ટુ ટ્રાય. ફેલ થવું એ કઈ ખરાબ વાત નથી, પણ કોશિશ જ ના કરવી ને બેઠા રહેવું એનાથી તો ફેલ થવું સારું છે. કોશિશ તો કરી, પણ એ કોશિશ આમાં વારે વારે ફેલ થઈ રાખીએ, બોલું હાયરો જુગારી બમણું રમે એમ સંસારમાંથી આપણી કોશિશ ક્યારેય પૂરી જ ના થાય, કરે જ રાખીએ, ફેલ થવા છતાં એમાં વાહે પડીએ. એક બિલાડીનું બચ્ચું ગોળ ગોળ ફરતું હતું. શું કામ? પોતાની પૂંછડીને પકડવામાં. જે એની માં હતી એ આ બધો ખેલ જોતા જોતા હસતી હતી કે આ શું આયદ્રું નહીં, ફેરે રાખે એમ પૂંછડી મોઢામાં આવે. એટલે પછી માએ પૂછ્યું કે આ શું કરે છે તું, કેમ પૂંછડી પાછળ પડ્યો છે? એટલે કહ્યું કે મને કોઈ એમ કહ્યું કે આ પૂંછડીમાં સુખ છે, સુખ નામનું તત્વ છે. એટલે માએ હસતા હસતા કહ્યું કે બેટા વાત તો સાચી છે, પણ એની પાછળ તું જેટલું ભાગીશ ને એ એટલું જ તારાથી દૂર ભાગતું જશે. પણ સમય થતા મને એ સમજાણું કે એને જો મૂકી દેશો ને તો એ તારી પાછળ પાછળ આવશે. તો એવી સુખની પૂંછડી વાહે આપણે ભાગે રાખીએ એને લેવા માટે. પણ જે સાચું સુખ છે, જે પૂર્ણાનંદ પ્રભુ છે, આનંદ સાગર છે, કે જે પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ છે તે. પણ ઓલું જેમ કે ને કે છોટા આદમી છોટી સોચ, આપણો મનોરથ જ હાવ એવો હોય. પણ મનોરથ પ્રબલ હોય, ઊંચો હોય, તો જેટલો પ્રબલ થશે ને એટલો જલ્દી પ્રભુ પૂરો કરશે. એ તાપ ક્લેશ આપણામાં હોવો જોઈએ. એ ક્યારે આવે? કે જ્યારે ભગવાનમાં રાગ થાય, સંસારમાં વિરાગ થાય. એ કેવી રીતે થાય? ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષયે સ્થિર. ભગવત ધર્મનું સામર્થ્ય હોય, ભગવત નામ ભગવત સેવાનું સામર્થ્ય હોય, જેને આપણે સ્વધર્મ કહીએ, એની તાકાત હોય ને તો એ વિષયોમાંથી આપણો વિરાગ થાય. એના સામર્થ્યથી જ થાય. કેમ કે એ આપણો ભગવત ધર્મ પણ ભગવત રૂપ છે. એટલે એ તો ભગવાન કરાવે ત્યારે આપણે કરી શકીએ. અને એ કરાવવા માટે તો આપણને આ પુષ્ટિમાં નહીં ખાય. કેમ કે ભગવદ રૂપ સેવાર્થમ, એ જ ભગવાનને આપણી પાસે કરાવવું છે. હવે જે કરાવવું છે એ જ આપણે ન કરીએ. ઘણા કે ગઢપણમાં ગોવિંદ ગાસું, ગઢા થાશું એને શું ભરોસો, કેદી ટિકિટ કપાઈ જાય. કલાક પછીની ખબર નથી, મિનિટ પછીની ખબર નથી, તો પછી ગઢપણ આવશે એનું શું નક્કી? વાં તો સ્વિચ પાડવાની વાર છે, સીધી ટ્યુબલાઇટ બંધ, પછી શું કરી લે? આ તો પ્રસંગ હોય કે કીધું ને ટાઈમ દીધો, ત્યાં કોઈ એમ ટાઈમ બાઈમ પૂછે નહીં, ઉપાડી જ જાય સીધા. એને ટાઈમ ના હોય, અવડો વહીવટ કેદી કરી લે? તો એ આશ્રયનું પરીક્ષણ કર્યું. અને મુખ્ય બધા જીવો, બધા દેવો, જેટલા પદાર્થો, બધાના આશ્રય રૂપ તો આપ જ છો. કેમ કે આપ મૂલ છો. આગળ નાગપત્નીઓ જે સ્તુતિ કરે છે એમાં એ જ આજ્ઞા કરે છે કે આપ મૂલ છો. આપ વિશ્વરૂપ પણ છો અને વિશ્વ કરતા પણ છો. કર્તા ને કારણ બંને આપ છો. એટલે એના જ આશ્રયથી બધું ટકેલું છે. અને એ ચરણ શરણ વિના, પિતૃચરણ ખૂબ જ આ કડી ઘણી વખત બોલતા, એટલે મને આમ છપાઈ ગઈ છે અંદર. જ્યારે ચરણ સ્પર્શ કરીએ ત્યારે એ ભાવના સતત હૃદયમાં રહીએ કે એ ચરણ શરણ વિના લોક દસ ચારમાં કહો ને કોનો કઈ અર્થ સીધો. એના શરણ વગર કોઈનું કાંઈ હૈરું નથી. એનાથી જ છે જે કાંઈ છે. એટલે એ આપણે આશ્રય આપણો દ્રઢ થાય એના માટે જેમ મેં પહેલા કહ્યું કે વદદ ભીરેવ સતતમ રિપીટેશન. એ રિપીટેશન સતત થાય. શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. તો એ રિપીટેશનથી
આપણામાં એ વિશ્વાસ સંપાદિત થાય કે કૃષ્ણ મારી ઉપર બિરાજે છે, કૃષ્ણ મારા સ્વામી છે, તો મારે ચિંતા કે ભય કરવાની શું જરૂર છે? એ આશ્રય એ રીતે રિપીટેશન દ્વારા એ વિશ્વાસ સંપાદિત થવાથી આપણો આશ્રય એમાં દ્રઢ થાય કે જ્યારે મેન બોસ જ મારી પાસે છે, પછી મારે સ્ટાફથી બીવાની શું જરૂર? સ્ટાફ તો અમુકનો મારાથી બીવો જોઈએ, કાં તો બોસની બાજુમાં છે, આ ગમે ખેલ પાડી શકે. સાધારણ જેમ તમને કહું, જોયું હોય છે આવું એટલે કહું છું કે એનાથી સમજાઈ જાય તમને પૂરી વાત. કોઈની નિંદા સ્તુતિના અર્થે નથી કહેતો, કોરું ઉદાહરણ સમજજો. ઘણી વાર તમે ગુરુ ઘરે જોયું હોય કે જે મહારાજશ્રીની બાજુનો વ્યક્તિ હોય ને, ઓમ હારો હોય તો જ બાજુનો હોય, પણ એ બીજા ઉપર દાદાગીરી કરતો ફરતો હોય. અમે ઘણી વાર હંતાઈને જોતા હોય. એ બીજાને ગગલાવતો ફરતો હોય, કેમ કે પાવર આવી ગયો હોય ને, લીલી ઝંડી આવી ગઈ, હું બાજુનો છું, ગગલાવતો ફરતો હોય, બધા હાલતા ગમે ને ગગલાવી ગયો, એને કોઈ કઈ કહી ના શકે કેમ કે બાજુનો છે. તો એવી રીતે આપણે એની બાજુના છીએ. આ સ્ટાફ આપણને કઈ કોઈ કહી ના શકે. એ બીવે આપણાથી, પીચ કાતરે. જેમ આ બે ભાઈઓની વાર્તા આવે, પટેલ ભાઈઓ. દેવી ખાડ મેં ડારી, તો દેવી કેમ એની પાસે ના ગઈ, કેમ રાજા પાસે ગઈ? કેમ કે વૈષ્ણવનું સ્વરૂપ એવું છે, આપણને જે મળ્યું છે ને એની આપણને કિંમત નથી, સ્વરૂપ વિસ્મૃતિ, અવિદ્યાને કારણે. વૈષ્ણવનું સ્વરૂપ એનું એટલું મહાત્મ્ય બતાવ્યું છે કે જે આગળ નાગપત્નીઓ કહે છે, કેમ કે ભગવાને નૃત્ય કર્યું એટલે કહે છે કે આ આટલો દોષી વ્યક્તિ છે, એને આપના ચરણની રજ પ્રાપ્ત થઈ છે, એવા એને ક્યાં કર્મ કર્યા છે કે એવું શું કર્યું કે જે ચરણ રજ બ્રહ્માદિકોને દુર્લભ છે, દેવતાઓને દુર્લભ છે, એ આપને આને પ્રાપ્ત કરાવી દીધી. એ પુષ્ટિ છે, યા નિયમ નથી. એ ખલ છે, અસુર છે, પણ એને એવી ચરણ રજની પ્રાપ્તિ થઈ ગઈ કે જે દેવતાઓને દુર્લભ છે, જે ચરણ રજ આપણને સુલભ છે, મહાપ્રભુજીની કૃપાથી. વિબુધ વાંચે વાસ વસુમતી ઉપરે, શ્રી વલ્લભ કુંવરની ટહેલ કરવા. એ દેવતાઓને આપણાથી ઈર્ષા થાય કે આ નજીકના છે, આને આટલી ટેલ મળે છે, એ તરસે એ સેવા માટે. એવી સેવા આપણને સુલભ છે, પ્રાપ્ત છે, પણ આ લૌકિક આવેશના કારણે, અવિદ્યાના કારણે એ સેવા કરવામાં આપણે આળસ કરીએ. જીવથી તો શું થાય? જીવ તો દોષથી ભરેલો છે. કઈક નવી વાત કરો ને યાર, એ તો વર્ષોથી સાંભળીએ. 20 વર્ષે વ્રજમાં આવ્યા તો કઈક તો નવું હોવું જોઈએ ને. તે દિન સાંભળીએ જ છીએ જીવ તો દોષથી ભરેલો છે. ભાઈ કહી દીધું છે, મહાપ્રભુજી જ કહે છે કે જીવ આ સ્વભાવ હતો દુષ્ટા. પછી રિપીટેશન કરવાની શું જરૂર? સુરો કે કાય ગીગ્યા, ભગવત લીલા ગાઓ, આનંદ કરો, એવા રોદણા રોવાની શું જરૂર? આવો આનંદનો માર્ગ આપણને, પણ ઓલે વાટકી જેવું હૃદય છે ને, એટલે એમાં એ આનંદ માય નહીં, હમાય જ નહીં, એમાં સંસાર જ માય. એક બહુ દુખી આત્મા એટલે રોય રાખે એવો એક સાધુ પાસે ગયો. સાધુ પાસે જઈને એને કીધું કે બહુ આ બધી તકલીફ છે ને, એમ ટૂંકમાં એને બધું ઉપાધિ જ લાગતી હતી. એક બહુ સુંદર અંગ્રેજ ફિલોસોફરે કહ્યું છે કે ઇફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ, નથિંગ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. જો તમને રુચિ નથી તો કોઈ પણ વસ્તુ રુચિવાળી નથી. એ વસ્તુ કેનાથી સમજવાની છે?
जो एसी में बैठे हो, काम कर रहे हो, पहाड़ चढ़ रहे हो, पर पिकनिक पे हो। सूत्रात्मक वातो कહેવાય આ બધી। એની ટીકા ટિપ્પણ તમારે વિચાર કરીને કરવાની હોય, એટલે એ કામ હું તમારા ઉપર મૂકું છું। પણ એક વાત સમજો, એ દુખી આત્મા અહીંયા ગયો અને બધું આવી રીતે જેમ આપણે રોયે રાખીએ ભગવાન સામે, એમ રોયો ખૂબ કે આ તકલીફ છે ને ઓલી તકલીફ છે ને બધી રીતે પતી ગયો છું, ક્યાંય સુખ નથી। પેલા સાધુએ કહ્યું કે એક ગ્લાસ પાણીનો લઈ આવો। પાણીનો મંગાવ્યો ગ્લાસ, ત્યાં રાખ્યો, એમાં મુઠ્ઠી ભરીને એ સાધુએ નમક કર્યું, સોલ્ટ। પછી એને ડિઝોલ્વ કરી, મિક્સ કરી અને દીધું કે પી જોઈએ। એટલે પેલા એ એક ઘૂંટડો ભર્યો ને એટલે ફૂ કરીને કાઢીને, ઓહો ખારું ખારું છે, અસહ્ય ખારું। કેમ કે આટલા ગ્લાસમાં આવડો મુઠ્ઠો ભરીને નમક કર્યું, અસહ્ય ખારું થઈ ગયું। પછી કહ્યું કે ચાલ મારી સાથે। એનો હાથ પકડી અને એને નદીને કાંઠે લઈ ગયા। નદીને કાંઠે જાય અને સાધુએ મુઠ્ઠી ભરીને એમાં નમક નાખ્યું। પછી ઓલાને કહ્યું કે પી। ઓલાએ પીધું। સાધુએ પૂછ્યું કેવું લાગ્યું, ખારું લાગ્યું? પેલાએ કીધું કે ના, બહુ મીઠું છે। તો કહ્યું કે તારા હૃદયના પાત્રને આ નદી જેવું કર, તો એ ખારાશ તને અનુભવમાં નહીં આવે। જો એવું નાનું ગ્લાસ જેવું, વાટકી જેવું પાત્ર હશે ને, તો એટલું ખારું લાગશે કે એ રોદણા રોવામાં જ આપણી જિંદગી નીકળી જાય ને ભગવાનને હેરાન કરી દેશું। એ કઈ આપણા રોદણા સાંભળવા બેઠા છે, એને બીજું કામ નથી કઈ। એ તો કેટલી અપેક્ષા રાખીને બિચારા આવ્યા કે મહાપ્રભુજીનો સેવક છે, આ તો મને લાગે, કેમ કે ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે, તો આ તો મને કેટલા લાડ લડાવશે। ત્યાં રોદણા રોવા બેહી એટલે એનો કેવો મૂડ મરી જાય। આપણે બહુ મન કરી કરીને ક્યાંક ગયા હોય ને ત્યાં બધું ફૂસા જોઈ, જય શ્રી કૃષ્ણ જોઈ, તો આપણો કેવો મૂડ મરી જાય। એમ ભગવાનનો મૂડ મરી જાય, ઓહો આ તો કઈ નથી ધાર્યું તું એવું તો કઈ નીકળ્યું નહીં। તો એવા રોદણા રોવામાં, એટલે એ રડવું હોય, રોવું હોય તો એ ભગવાન માટે રડો। એ ભગવાન માટે રડશો ને તો પ્રભુની કૃપા શીઘ્ર થશે। એના માટે ક્લેશ થશે, એના માટે દુઃખ થશે। એ ક્યારે થાય કે જ્યારે અહમતા મમતા આપણી નિવૃત્ત થાય, તો એ વાટકી જેવું જે પાત્ર છે ને એ નદી જેવું, સરોવર જેવું થઈ શકે અને એમાં એ લીલા સમુદ્ર સમાઈ શકે। લક્ષ્મી સહસ્ત્ર લીલા આવી, લીલા ક્ષીરાબ્ધિ સાયનમ, લીલા રૂપી જે ક્ષીરસાગર છે એવું આપણું હૃદય થાય, તો ત્યાં પ્રભુ શેષશૈયા પર શયન કરે અને સહસ્ત્ર લક્ષ્મીઓ સાથે એ હૃદયમાં ક્રીડા કરે। આવું ચેકિંગ કર્યું ભગવાને આશ્રયનું, કે આપણું જે હાલતા ડગી જતું હોય, પણ અહીં વ્રજભક્તોનો નિરોધ એવો સિદ્ધ થઈ ગયો હતો કે એમના પ્રાણ રૂપ ભગવાન હતા અને ભગવાનની આ દશા જોઈને બધા મૂર્છિત થઈ ગયા કે અરે અમારા વાલા એવા પ્રભુને આ શું થઈ ગયું એનાથી, કેમ કે અમારા પ્રાણ તો ઈ જ છે, એનું અનિષ્ટ થશે તો અમારું અનિષ્ટ થશે। પ્રભુને થયું કે હવે વધારે લાંબુ ચલાવાય નહીં। એ લોકોની સ્થિતિ જોઈ એટલે પ્રભુને એવું થયું કે આમાં બહુ લાંબુ ના કરાય, નહીં તો આના પ્રાણ છૂટી જશે। એટલે ભગવાને શું કર્યું કે પોતાનું જે શ્રીઅંગ હતું એને વધારવા લાગ્યા। એ શ્રીઅંગને વધારવા લાગ્યા એટલે જે પકડ થયેલી હતી એ સર્પને ખૂબ જ પીડા થઈ પોતાના શરીરમાં અને ઢીલી પડી ગઈ અને પ્રભુ છૂટીને આઘા પધારી ગયા। પછી પ્રભુ
એવી રીતે એની ગોળ ગોળ ફરવા લાગ્યા. સુખદેવજી વર્ણન કરે છે કે જેવી રીતે ગરુડ સર્પને મારવા માટે નિર્ભય થઈને એની આજુબાજુ ચક્કર લગાડતો હોય, એવી રીતે એ ભગવાન એની આજુબાજુ ફરવા લાગ્યા. એ જોઈને એ વધારે ગિન્નાયો, કેમ કે તામસ તો હતો જ, એટલે મૂઢ હતો, મૂર્ખ હતો. ક્રોધ આવે એટલે બુદ્ધિ બેર મારી જાય, એટલે ભગવાનની સામે એ પણ ઘુરકિયા કરતો કરતો ચક્કર લગાડવા લાગ્યો. ઘુરકિયા એટલે આંખમાં આંખ નાખીને જોવું. અમુક એવા શબ્દો હલાવવા પડશે કે આવી જાય સહજ. તો આવી રીતે ઘૂરતો ઘૂરતો ભગવાનને એ પણ સર્પ જેટલી ગતિ કરે ને એટલો શક્તિ એની ક્ષીણ થતી જાય. એમ ભગવાને આટા મરાવી મરાવી એને ક્ષીણ કરી દીધો સાવ. જેવી એની શક્તિ ક્ષીણ થઈ એટલે ભગવાન તરત જ એને પકડીને એની માથે ફેણ માથે ચરી ગયા. તામસ એવા અસુર ઉપર ભગવાન કેમ ચડ્યા? સુબોધનીજીમાં આચાર્યચરણ કહે છે કે શેષજી ઉપર ચડવાની ભગવાનને પ્રેક્ટિસ છે, ઓલરેડી આદત છે, એટલે ભગવાનને કઈ મહેનત ના પડી, રોજની પ્રેક્ટિસ છે, એટલે સીધા ચડી ગયા. માથે ચડીને શું કર્યું કે પ્રભુએ નૃત્ય આરંભ કર્યો. હવે નૃત્ય એમને એમ તો ના થાય, એટલે ભગવાન માટે તો બધું ઓર્કેસ્ટ્રા હાજર થઈ જાય તાત્કાલિક. ભગવાન ઈચ્છા કરે એમાં શું બાકી હોય? ભગવાને નૃત્યની શરૂઆત કરી ત્યાં તો ગંધર્વો ગાન કરવા લાગ્યા, સિદ્ધો બધા વાજિંત્રો વગાડવા લાગ્યા, દેવતાઓની અપ્સરાઓ પણ ઓલું કોરસે જોઈએ એટલે કોરસમાં નાચવા આવી ગઈ. અને એવું નટવર રૂપ ધરી અને ભગવાન એની જે 100 ફેણો હતી કાલી નાગની એના ઉપર નૃત્ય કરવા લાગ્યા. એ નૃત્ય કરતા કરતા, નૃત્ય 2 પ્રકારના હોય, લાસ્ય અને તાંડવ. લાસ્ય સ્ત્રીઓ કરે અને તાંડવ એ પુરુષોનું નૃત્ય છે. તો અહીં એક વાત બીજી સમજો કે આ નૃત્ય દ્વારા ભગવાન એને દંડ આપે છે, અને એ દંડ આપનો અનુગ્રહ રૂપ છે. એ દંડ પણ આપનો અનુગ્રહ રૂપ છે. તમારી ભાષામાં સમજાવું તો આપણે કહેવત છે કે મોટાની ગારું એ તો ઘીની નારું. તો આપ જે દંડ દીએ છે એ પણ અનુગ્રહ કરીને દીએ છે, એટલે આપ એ આપની પ્રસન્નતા એના ઉપર વ્યક્ત કરતા આપ તાંડવ, અને તાંડવથી પણ વિશેષ એવું નૃત્ય આપ કરવા લાગ્યા. ત્યારે ઓર્કેસ્ટ્રામાં દેવતાઓ આવી ગયા બધા, અને પુષ્પવૃષ્ટિ થવા લાગી. અને આવા સુંદર દર્શન કરી અને બધાના પ્રાણમાં પ્રાણ આવવા લાગ્યા. કહે છે કે ક્રોધનો આવેશી છે, તમો ગુણ એનામાં છે પ્રબલ, એટલે એ કાલિય નાગ જે ફેણ ઊંચી કરતો એના ઉપર નૃત્ય કરતા કરતા પ્રભુ પગથી એવો પ્રહાર કરતા કે ફેણ પાછી નીચી થઈ જતી. એવી રીતે આપણી ઇન્દ્રિય રૂપી નાગની જે ફેણ ઊંચી થાય ને એમાં પ્રભુનો જો પાદ પ્રહાર થાય તો સમજવું કે આપણે પ્રભુના છીએ, પ્રભુ હજી આપણને જોવે છે. જો પાદ પ્રહાર ના થાય તો સમજવું કે ભગવાને મૂકી દીધા છે. તું તારે ભલે જેમ ઓલો ખીલે બાંધેલો છે આટલી તારી મર્યાદા છે, તું તારે જલસા કર. પણ લોકે સ્વાસ્થ્યમ તથા વેદે, લોકમાં અસ્વાસ્થ્ય છે એ નિશાની છે કે ભગવાને હજી પકડી રાખ્યા છે. એટલે જે ફેણ એ કાલી નાગની ઊંચી થાતી એ ફેણ ઉપર ભગવાન નૃત્ય કરતા કરતા પાદથી એવો પ્રહાર કરતા કે એ ફેણ પાછી નીચી થઈ જતી. આવી રીતે નૃત્ય કરતા કરતા એ નાગને, સર્પને એટલો ઘાયલ કરી દીધો, એટલો ક્ષીણ થઈ ગયો અને મૃત્યુને આરે પહોંચી ગયો. ત્યારે નાગપત્નીઓ પરિવાર સહિત આવી અને પ્રભુની સ્તુતિ કરી. પ્રભુની સ્તુતિ કરીને યાચના કરી ભગવાનની
કે અમારા પતિ એવા અલૌકિક પતિ તો આપ જ છો, એટલે આપના પાસે અમે પ્રાર્થના કરીએ છીએ કે આ અમારા પતિને આપ છોડી દો, કેમ કે આપ જ બધા કાર્યનું કારણ છો. એક રીતે નાગપત્નીઓ કહે છે કે આ એક રીતે દ્રષ્ટિએ જોવો તો અપરાધી નથી, આનું બધું સંચાલન તો આપ જ કરો છો, આપ જ આની પાસે આવું બધું કૃત્ય કરાવો છો, અને આપના માટે તો બધા સમાન છે, આપનામાં કોઈ ભેદ નથી, એટલે આવું આપ ના કરો. અને પોતાના જે બાળકો હતા એને આગળ ધર્યા અને યાચના કરી કે આનું મોઢું જોઈ અને આપ આને છોડી દો. નાગપત્નીઓની સ્તુતિ એમાં છે, પ્રાર્થના છે. એ પ્રાર્થનાને આપણે વિસ્તારથી આવતીકાલે સ્તુતિ અને પ્રાર્થનાને જોશું. એમાં સગુણ સાકાર સ્વરૂપનું આપનું પ્રતિપાદન પણ એક તમે વાત જોશો તો પહેલેથી જેટલી જેટલી સ્તુતિઓ આવે છે ને એમાં બધે બ્રહ્મવાદ ઝળકે છે. અને સુબોધનીજી પ્રમાણે એટલે સમજવું ખાસ જરૂરી છે કે જે વ્યાસજીનો ભાવ છે એને આચાર્ય ચરણે ઉજાગર કર્યો છે. અને આપ શ્રી કૃષ્ણ હાર્દવિત છે, કૃષ્ણના હૃદયની વાતને જાણવા વાળા એવા આપ છે. એટલે સુબોધનીજી પ્રમાણે જાણો તો સાચો અર્થ એનો ખ્યાલ આવે. તો અહીં જેટલી સ્તુતિ તમે જોશો ને એમાં પ્રભુના એ સ્વરૂપનું વર્ણન દરેકમાં પ્રાપ્ત થશે. બ્રહ્મેતી પરમાત્મેતી ભગવાનેતી શબ્દતે. તો સાકાર બ્રહ્મવાદ બધે એટલો ઝળકે છે શાસ્ત્રોમાં, વેદોમાં. એ શ્રી આચાર્ય ચરણે એનો નિચોડ કરીને આપણને સુબોધનીજી રૂપે સમજાવ્યું છે. એ નવનીત આપણને આપ્યું છે. તો કાલી નાગનો દમન કરીને અહીં વધ નથી કર્યો, પણ પોતાના પાદ પ્રહારથી એના આસુરાવેશને દૂર કર્યો છે અને આવી ચરણ રજ એને પ્રાપ્ત કરાવીને અનુગ્રહ કર્યો છે. એ પાદ પ્રહાર જો આપણા ઇન્દ્રિયો રૂપી જે ફણ છે નાગના એના ઉપર થાતો રહે તો એ ચરણ રજ આપણને પ્રાપ્ત થતી રહે. બાકી એ ફેણ બધી તો ઊંચી જ થવાની છે લૌકિક અહંકાર. તો એ નટવર પ્રભુ નૃત્ય કરીને એનો નિગ્રહ કરીને એના ઉપર અનુગ્રહ કરે. કેમ કે નિગ્રહ તો આપણે ઇન્દ્રિયાશ્ચ વિનિગ્રહ, નિગ્રહ તો કરવાનો જ છે. ઘણા એમ કે પુષ્ટિ માર્ગમાં તો સંસારમાં રહીને સેવા કરવાનો માર્ગ છે. બુંદી ગાંઠિયા ઉલારો, જલસા મારો, આમાં ક્યાંય ત્યાગ કરવાનું જ નથી. આવી છટકબારીઓ, કેમ કે જીવ તો દોસ્તી ભરેલો છે. એટલે ઘણા એમ કહેતા હોય. આજે તો સમય થઈ ગયો છે, એક છેલ્લી વાત કહી દઉં કે આ લીલા એ ભાવ હોય ને એટલે દરેકમાં સુખદેવજી કહે છે, શ્રી આચાર્ય ચરણ સુબોધનીજીમાં સમજાવે છે કે આ કેવલ કથા ના સમજતા, આ પ્રભુની લીલા છે, આ કઈ વાર્તા રે વાર્તા નથી. એટલે આપણે જેમ કહીએ ને કે વિશ્વાસ એ વાણ તરે, એ વિશ્વાસ એ શ્રદ્ધા કથામાં હોવી જોઈએ. એટલે જોઈ બ્રહ્મવાદ નથી સમજતા ને તો આ બધું પચવું બહુ અઘરું લાગશે. એક અમારા દાદાજી શ્રી માધવરાયજી પાસે એક વૈષ્ણવ આવ્યા અને વિનંતી કરી કે જે કૃપાનાથ પુષ્ટિ માર્ગ શું છે એ આપ કૃપા કરીને વચનામૃત કરો ને સમજાવો. દાદાજીએ તમારા કરતા મને જાજી તકલીફ છે, હું બેઠો જ છું એટલે ચિંતા કરો માં, આ થોડીક વારનું છે. તો દાદાજીએ કહ્યું કે બેસો. વૈષ્ણવને બેસાડ્યો, પછી ભીતરિયાને બોલાવ્યો, પૂછ્યું કે પ્રસાદી ભંડારમાં શું બિરાજે છે, આજ્ઞા કરી.
એટલે આજ્ઞા કરી એટલે ભીતરીયો ટોપલો ભરીને પ્રસાદ અનસકડી મહાપ્રસાદ ત્યાં આવીને ધરી ગયો એ વૈષ્ણવની સામે. ઓને આશ્ચર્ય થયું બહુ કે આ શું છે. પછી દાદાજીએ કીધું કે લ્યો. એટલે અને એમ થયું કે જે આજ્ઞા કરે છે તો લઈ લે. લામ પ્રસાદ કણિકા થોડી કામ કરીને અધરથી લઈ લીધી અને પાછો બેસી ગયો. એટલે દાદાજી કીધું કે લ્યો લ્યો આનંદથી લ્યો. વરી એને શરમ આવી કઈ. એટલે વરી શરમે એક મઠડી લઈ લીધી, થોડીક બુંદી લઈ લીધી, થોડોક વરી મોનથારમાં મન ગયું તો એ લઈ લીધું. પછી લિમિટ હોય ને કાંઈ કેમ હોજરીની મર્યાદા હોય કાંઈ, એટલે લેવાનું એટલું લીધું. દાદાજી થોડી વાર આજ્ઞા કરે કે લ્યો લ્યો લ્યો, હવે ઓનાથી રહેવાનું નહીં. કે કૃપાનાથ આખું તો કેમ મારાથી લેવાય. એટલે આપણે આજ્ઞા કરી કે આ જ પુષ્ટિ માર્ગ છે. ખાવો સહેલો છે, પચાવો અઘરો છે. અને પચાવો અઘરો છે. એ પચાવવા માટે એવી પાત્રતા આપણી વિકસાવવી પડે અને એ આચાર્ય વાણી દ્વારા વિકસે. આ કાલીય નાગને ઉપર નટવર ભેખ ધરીને નૃત્ય કરીને આપે ઇન્દ્રિયાધ્યાસ એ ગોપ સખાઓનું વ્રજવાસીઓનું નિવૃત્ત કર્યો અને આસક્તિ રૂપ નિરોધ પોતાનામાં સિદ્ધ કરાવ્યો. આની પછી કાલીનાગને પાછો આપ રવાના કરશે. નાગપત્નીઓની સ્તુતિ પ્રાર્થના એને વિસ્તારથી આવતીકાલે આપણે જોશું. અને આગળ દાવાગ્નિ પાન જે આપે કર્યું છે એ આગળના અધ્યાયમાં એ આવે છે. એ કથા કાલ આપણે એનો આનંદ લેશું. આજે સમય થઈ ગયો છે તો એક ખાસ છેલ્લી વાત કહી દઉં કે આવતીકાલે નાવથી જવાનું છે અને એ બધી સૂચનાઓ તો આપને મળી જ ગઈ છે કે કેવી રીતે કેટલા વ્યક્તિ 15 કે 20 વ્યક્તિ જે લિમિટ છે એ લિમિટથી વધારે મારા વાલા કોઈ નાવમાં બેસતા નહીં, એવો દુરાગ્રહ ન રાખતા. અને નાવનો સફર વધારે છે એટલે ભાવાવેશમાં આવીને ઉત્સાહમાં આવીને કોઈ નાવમાં ઊભા થાય કે નાચે કે એવું કાંઈ હૃદયમાં નાચજો, અંદર નાચજો, બહાર ના નાચતા. તો અને આંતરમ તું ફલમ મહાપ્રભુજી આજ્ઞા કરે તો એવો કોઈ ભાવાવેશમાં આવીને પણ એવો સાહસ કોઈ ના કરશો. આનંદથી આપણે કાલે જે સ્થળો છે જે હેલામાં તમે સાંભળશો એ કરવાના છે. આનંદથી વિશેષ નાવમાં જ જવાનું છે, ચાલવાનું ઓછું છે. એટલે નાવમાં અમુક આપણે સાવધાની તકેદારી રાખશું તો આ આનંદ વધારે લઈ શકશું. વિશેષ આજે ના લઈ આશ્રયનું પદગાન કરીએ અને આવતીકાલે આ લીલાને આગળ વધારશું. દ્રઢઈના ચરણાના કેરો ભરોસો, દ્રઢઈના ચરણાન કેરો શ્રી વલ્લભનાથ ચંદ્ર છટા બેન સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણાન કેરો સાધન ઓર નહીં કલી મેં જાસુ હોત નિવેરો, સુર કહે દ્વિવિધ યાદરો વિના મોલ કો ચેરો ભરો
वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। आज के